બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં છો? આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. કર્મગ્રંથ તો આમ તો પૂર્ણ થયો, પણ આપણે થોડું હવે રિવાઇઝ પણ કરીશું. તો આઠેય કર્મ બંધના જે કારણ છે, જનરલ કારણ કહીએ છીએ, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. આ યોગ. ચાર કારણ કીધા છે. પણ જ્યારે આઠે આઠ કર્મ ઇન્ડિવિજ્યુઅલ જોઈએ, કેમ કે કર્મ તો બંધાય છે, પણ એ ફળ શું આપશે, કયું કર્મ બંધાઈ રહ્યું છે, કેવું કર્મ બાંધી રહ્યા છે આપણે, તો એનો પણ આપણને ખ્યાલ અપાવે છે. બરાબર ને? તો જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મ, આ આઠેય કર્મના આજે સારી રીતે એકદમ વિસ્તારપૂર્વક આપણે સમજ્યા. હવે આપણને કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ તો તે વખતે ચોક્કસ ખ્યાલ આવે કે આપણે કેવું કર્મ બાંધી રહ્યા છીએ. બરાબર ને? ચાલો, અત્યારે આપણે કદાચ સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર ને? આપણે કર્મ ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ છીએ, તો આપણે અત્યારે કર્મ બાંધી રહ્યા છીએ કે નહીં? હા. કેવું કર્મ બાંધી રહ્યા છીએ? શુભ. તો કે શુભ કર્મ, પુણ્ય કર્મ આપણે બાંધી રહ્યા છીએ, શુભ ભાવની અંદર છે. સાથે સાથે તો કે જ્ઞાન માટેનો આપણે પ્રયત્ન પુરુષાર્થ કરીએ છીએ, એટલે તો કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ કરી રહ્યા છીએ. બંને વસ્તુ થઈ રહી છે. શુભ કર્મ તો થાય જ, શુભ કર્મનો અનુબંધ તો છે જ, પણ સાથે સાથે તો કે કર્મ નિર્જરા પણ થઈ રહી છે. બરાબર? તો એવી રીતે જે પણ કરીએ છીએ, તો આપણે કીધું કે હવે આપણે કર્મ બંધ થાય છે, આપણે કીધું કે જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. બરાબર ને? અને જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતા શું થાય છે? જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવે ત્યારે શું થાય છે? આત્માનો જે જ્ઞાન ગુણ છે, બરાબર ને, જેનાથી એ જાણી શકે છે, પદાર્થને, વસ્તુને જાણી શકે છે, તો એવી જે જાણવાની શક્તિ છે એને ઢાંકી દે છે, આવરી દે છે. કોણ? તો કે જ્ઞાનાવરણીય કર્મ. આપણને ઘણું બધું આવરી દેલું છે. ખૂબ એટલે ખૂબ આવરી દે. ખાલી માત્ર અંશ જેટલું કંઈક ખુલ્લું છે. આમ તો ખુલ્લું પણ નથી, પણ શું છે, કોઈ ચાદર ફાટેલી હોય ને એમાંથી કઈ કાણું હોય અને એમાંથી બહારનો પ્રકાશ સહજ આવતો હોય, સેજ, તો એવું. તો હવે આ જ્ઞાનાવરણીય કર્મ આપણે બંધાયું કેવી રીતે અને ક્ષયક્ષમ કરવા માટે શું કરવાનું? કોણ કહેશે જ્ઞાનાવરણીય કર્મ આપણને બંધાય? બરાબર, કેવી રીતે બંધાય એ કીધું. અને હવે એના કદાચ આપણે ક્ષયક્ષમ કરવું હશે તો શું કરીશું? કોણ કહેશે? જ્ઞાનની આશા ના કરીએ, પ્રમાદ કરીએ, આળસ કરીએ, હા, જ્ઞાનના ઉપકરણોની આશા ના કરીએ, દ્વેષ કર્યું, હા, જ્ઞાનનો નાશ કરીએ, જ્ઞાનનો નાશ કરીએ, જ્ઞાનનો નાશ કરીએ, અંતરાય કરીએ, અથવા ભણતા હોય તો એને અંતરાય કરીએ, ભણાવવામાં અંતરાય કરીએ. તો આ બધું શું કરીએ છીએ? જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરીએ છીએ. તો હવે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમ માટે શું કરવાનું? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમ માટે શું કરશું? ચાલો, સરસ. બરાબર. જ્ઞાન અને જ્ઞાનીનો આદર. બરાબર. હવે જે પણ વસ્તુ તમે કીધી, બરાબર, જે પણ વસ્તુ બોલ્યા પહેલા, તો એનાથી ઉલટું કરવાનું, એનું એ જ. બરાબર ને? જેમ શું કહેવાય કે જ્ઞાનીની આશા ના કરી, જ્ઞાનની આસ્થાપના કરી કે જ્ઞાનીની આસ્થાપના કરી, તો જેનાથી આપણે જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો. પણ હવે સમજો કે જ્ઞાન છે, તો જ્ઞાનનો આદર કરીએ, બહુમાન કરીએ, જ્ઞાનીનો આદર બહુમાન કરીએ, વળી ભક્તિ કરીએ. પછી તો કે શ્રુત જ્ઞાન, બને શ્રુત જ્ઞાન એ પાંચે જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ, મનઃ, પર્યવ, કેવલ, પાંચે જ્ઞાનની આપણે શું કરીએ? તો ભક્તિ કરીએ. અને એ જ્ઞાન ઉપાર્જન માટે પ્રયત્નો કરીએ. જે ભણે છે, ભણાવે છે, એને સહાયક બનીએ. બરાબર, સહાયક બનીએ, અનુમોદના કરીએ, અનુકૂળ થઈએ. તો આ બધું કાર્ય કરતા શું થાય છે? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય છે. બરાબર. એટલે જો બે વસ્તુ છે. આપણે જો અંતરાય આમાં જો સાંભળો, આમાં શું કહેવાય કે કોઈનું ચાલતું નથી આમાં.
આમાં આપણે સ્વયં જે કરીએ છીએ એ જ બધું આપણે જે ભોગવવાનું છે, આપણે કરીશું એ જ આપણને મળવાનું છે, બરાબર. એટલે આપણને આ કર્મગ્રંથથી આપણને મોટો લાભ એ આ ભણવાથી મોટો લાભ એ છે શું, તો કે આપણને જાણ કર્યું છે, ખ્યાલ કર્યું છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કે ઇલેક્ટ્રિસિટીની અંદર પ્લગ છે તો આંગળી નહીં નાખવાની, બરાબર. આંગળી નહીં નાખીએ તો તો દે શોક લાગે. શોર્ટ ન લાગે, બરાબર ને, બરાબર. હમ. સમજો કે આમાં આમ કરીશ તો આમ થશે, બરાબર. હવે કઈ આપણને કાયમ માટે ત્યાં આપણે કોઈ એમ ના સાચવીને ના બેસે, બરાબર ને. તો એ જ પ્રમાણે જેમ આપણને વસ્તુ તો આજ એ જ પ્રમાણે આપણે કર્મને પણ સમજો, ભાઈ તું સારું કર્મ કરીશ, બરાબર ને. જો જ્ઞાનાવરીને કર્મ બાંધીશ તો ભવિષ્યમાં શું થશે, તો કે મંદ બુદ્ધિ કદાચ થાય, કદાચ માઇન્ડ પણ મળે ના મળે, 5 ઇન્દ્રિયોની શક્તિઓ પણ મળે ના મળે. આ બધું છે નથી જ્ઞાનાવરણીય કર્મ, બરાબર. અને જે આપણે શું કહેવાય, અને કદાચ એ મળે તો શું, તો કે સારું 5 ઇન્દ્રિય કદાચ પરિપૂર્ણ મળે અથવા ન પણ મળે, કદાચ મળે તો શક્તિ ન મળે, અને શું કહેવાય તો સમજણ શક્તિ વગેરે ન મળે, તો આ બધું શું છે, તો કે જ્ઞાનાવરણીય કર્મ, બરાબર. તો આપણને જો સરસ આપણને કદાચ સ્વાધ્યાય કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, બરાબર ને, તો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે ત્યારે. તો હવે વધુ ને વધુ શું કરવાનું, તો કે જો આપણે ક્ષયોપશમ હોય, બરાબર ને, કદાચ બીજા ના આવડતું હોય તો એને પણ આપણે સહાય કરવાનું અને મદદ કરીએ, હેલ્પ કરીએ, બરાબર. અને એકબીજા જ્ઞાન ગોષ્ઠી વગેરે કરીએ, તો આનાથી શું થાય છે, તો કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, બરાબર. અને હા, ચોક્કસ ગમે એટલું આપણને આવડતું હોય, ગમે એટલું જ્ઞાન હોય, છતાં પણ શું કરવાનું, તો કે નમ્ર બનીને રહેવાનું, હંમેશા સરળ, બરાબર. કેમ, તો કે જ્ઞાન હોય અને પછી ઈગો અહમની અંદર પહોંચીશું તો શું 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 થશે, શું, તો કે એ જ ફરીથી પાછું જ્ઞાનાવરણીય કરવાનું કારણ પણ બંધાય છે. તો એ રીતે દર્શનાવરણીય કર્મ પણ, દર્શનાવરણીય કર્મ એટલે તો કે જ્ઞાન પહેલાનો સામાન્ય બોધ, બરાબર. એટલે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ બંને સાથે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંને સાથે છે. કેમ, તો કે પદાર્થની અંદર વિશેષ બોધ ક્યારે થાય, જો સામાન્ય બોધ થાય પછી, એટલે આત્માને પેલા સામાન્ય બોધ, તો સામાન્ય બોધ થાય છે એ જ દર્શન, બરાબર. જેમ કે આપણે જોઈએ છીએ રંગરૂપ વગેરે કેવું છે, તો એના માટે જોઈએ છે, બરાબર. આને આ રંગ કહેવાય છે કે આને આ, પછી એના ઉપર આપણે વિશેષ જાણીએ છીએ, તો એ શું થાય છે, પછી એ જ્ઞાન થયું, બરાબર ને. પહેલા સમયે દર્શન, પછી જ્ઞાન, બરાબર. તો એ આપણને ખ્યાલ આવે છે. જો એક વસ્તુ છે, આપણે જયારે જ્ઞાનાવરણીયના જે 5 જ્ઞાનના જયારે ભેદ કરીએ, મતિ જ્ઞાનના 28, શ્રુત જ્ઞાનના 14, ભૌતિક જ્ઞાનના 6, મનઃપર્યવ જ્ઞાનના 2 અને કેવલ જ્ઞાન 1, એમ આપણે 51 ભેદ કરીએ તો 51 ભેદ અલગ અલગ થાય, બરાબર ને. તો આપણે આ જે મતિ જ્ઞાનના જે છે, બરાબર, મતિ જ્ઞાનના ભેદ જે 14 છે, બરાબર. તો 14 ભેદ છે, એમાંથી ઘણું બધું આપણને છે, એ વખતે એક સાથે હોતે છતાં પણ ઘણું બધું આપણને ફરક પડે કે ના પડે, જોઈને કરવાનું હોય છતાં પણ. હા, સિમ્પલ વસ્તુ કહું કે આપણને જયારે ઓલા મેથ્સના શિક્ષક હતા, ગણિતના શિક્ષક ભણાવતા અને દાખલા વગેરે શીખવાડતા, બરાબર, તો બધા એને એક સાથે જ આવડી જતું, બરાબર. હા, તરત આવડી ગયું, કોકને વાર કોઈકને લાગે. તરત આવડી જાય, કોઈકને વાર લાગે, કોઈકને લાકડી પણ ખાવી પડે. આવું બનતું કે નહીં, આવું કેમ, બરાબર ને. જેમ શું કહેવાય કે બધું જેમ એ બધું જ છે, એ બધા બધું શું થાય છે, તો કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના આધારે. પણ હવે પાછું એમ નહીં, સાંભળો, એમ નહીં પાછું માની લેવાનું કે આપણે તો ઘણા શું, તો કે બારીએ બેઠા હોય, ડાફોડિયા મારતા હોય બાર, એને શિક્ષક શીખવાડતા હોય તે વખતે પછી, હા, પછી પછી એવું પણ બની શકે શું, કે કંચનભાઈ અહીંયા બોલતા હોય, બરાબર, અને શું, તો કે તમે રસોડામાં બેઠા બેઠા શાક પણ ફોલતા હોવ અને મોબાઈલથી સાંભળતા પણ હોવ. હા, પછી કે ના મને પછી પાછા એમ ચિપકાવી દો બને કે કંચનભાઈ હવે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે ને, તો નથી યાદ રહેતું અથવા નથી સમજણ પૂરતી. હે, કેમ આપણે કરતા હોય ને, કેમ નાના હતા શું છે કે નાના હતા એવું તો કરે ને, શું કહેવાય કે ઓલા, હા, કે શિક્ષક મેડમ હોય કે શિક્ષક હોય, ટીચર હોય, એ ભણાવતા હોય, બરાબર, ત્યારે કોઈકને ચીમટીઓ ભર્યો હોય કે કોઈકને વળી ગોદા એ કરતા હોય, બેન્ચ પર બેસીને આવું કરતા હતા કે નહીં, કરતા હતા કે નહીં, હા કે ના તો બોલો. અરે કરતા હતા, તો તમને શું લાગે, તમે મોટા થઈ ગયા એટલે તમે સુધરી ગયા એમ?
તો હવે થોડીક ગોદા ના સમજ મારીએ નહીં, હવે શું છે કે હવે આપણે કોઈને ગોદા મારીએ, ચીટિયા ના ભરીએ, પણ બીજી પ્રવૃત્તિમાં તો આપણે ગોતી લીધી હોય, એમ મૂળ વસ્તુ કહું તમને. સાચી છે. એટલે શું કહેવાય છે, આપણે કર્મનો દોષ ક્યારે હોય કે ભાઈ આપણે સંપૂર્ણ પૂરેપૂરો ઉપયોગ કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, બરાબર, અને ખૂબ પ્રયત્નો કરીએ છતાં પણ ન થાય ત્યારે, બરાબર. આ તો શું એક વખત માત્ર શું કે ઔપચારિકતા પૂરતું બેસી જઈએ ને કરવા જઈએ ને પછી હવે નથી યાદ રહેતું પાછા મૂકી પણ દઈએ, આપણે પોતે પોતે જાતે જ બધું મેળવી નાખી દઈએ. તો તે વખતે જ્ઞાનાવર્ણીય કર્મનો દોષ નહીં દેવાનો. તે વખતે આપણે શું કે ક્ષયોપશમ કરવાની જગ્યાએ આપણે બાંધીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો કે આપણે જ્યાં પ્રયત્ન કરવાનો છે, સાંભળો, જ્યાં પ્રયત્ન કરવાનો છે, યાદ કરવાનું છે, જે યાદ કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, અને એના માટે જો પ્રયત્ન ન કરીએ અને હવે યાદ નથી રહેતો એમ કરીને આપણે મૂકી દઈએ છીએ ને, ત્યાં જ આપણું આળસ, એટલે જેને આપણે કહીએ પ્રમાદ, પ્રમાદ જેને આપણે લોભની અંદર પણ આવી જાય, કશાયની અંદર, ક્રોધ, માન, માયાનો લોભ એટલે શું? લોભનો મતલબ શું? કંજુસાઈ. જે છે જો એને, એ તો આકાંક્ષા થઈ, એ તો ઈચ્છાઓ થઈ. લોભ એટલે શું? આપણે કંજુસાઈ કરવી હોય તો આપણે આપીએ. આપણી પાસે હોય છતાં પણ એનો ઉપયોગ ન કરીએ, લોભીઓ, બરાબર ને, એમ કે ને, બરાબર ને. આપણી પાસે, સાંભળો, હવે એ જ વસ્તુ છે, એ તો દ્રવ્ય વસ્તુ છે. જ્યાં આપણી પાસે શક્તિ છે, એ શક્તિનો ઉપયોગ ન કરીએ તો એને શું કહેવાય? શક્તિ ગોપાવી, બસ. તો એક આ ક્રોધ, માન, માયા, લોભની અંદર આવી જાય. એટલે કે છે કે કસાયો થયો એટલે આપણે શું કરીએ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય બંને કર્મના ક્ષોક્ષમ માટે હંમેશા પુરુષાર્થ પ્રયત્ન કરવો. અને પ્રયત્ન પુરુષાર્થ કદાચ મંદ પડતો હોય, ન થતો હોય, તો કોઈને અંતરાયનું કાર્ય તો ન જ કરવું, બરાબર. ક્યારે પણ અંતરાયનું સહયોગ કરજો, સહયોગી બનજો, મદદ કરજો, બરાબર, પણ અંતરાયનું કાર્ય ક્યારે પણ કરતા નહીં. બરાબર, સરસ. એ રીતે જ્ઞાનાવર દર્શનાવરની પછી વેદનીય માટે પણ કીધું. શાતા વેદનીય કેવી રીતે બંધાય? શાતા વેદનીય કર્મ શું કરે પેલા? ઓકે, વેદનીય કર્મ બે પ્રકારનો, શાતા અને અશાતા, બરાબર. તો શાતા વેદનીયથી કર્મને, શાતા વેદનીયથી જીવને સુખ મળે છે, અને અશાતા વેદનીય કર્મથી જીવને દુઃખ મળે છે, બરાબર. ઓકે, તો હવે શાતા વેદનીય કર્મ ઉદયમાં આવે ત્યારે સુખ, બરાબર, અને અશાતા વેદનીય ઉદયમાં આવે ત્યારે દુઃખ. તો એ બંધાય કેવી રીતે? એવું શું કાર્ય કરીએ તો શાતા બંધાય, અને શું કાર્ય કરીએ છીએ તો અશાતા બંધાય છે? પુણ્ય કરીએ તો શાતા વેદનીય. હા, પણ એ પુણ્ય, બરાબર, એ તો એ થઈ ગયું. પણ શું પુણ્ય પ્રવૃત્તિ માટે શું કરશું? જેમાં શાતા વેદનીય માટે આપણે કીધું છે કોઈને મદદ કરવી, દયા રાખવી, ગુરુ ભક્તિ કરવી, હા, ગુરુ ભક્તિ. પછી ક્ષમા કરીએ, કરુણા, વ્રત પાલન, યોગ, ગુરુ ભક્તિ, બરાબર. ગુરુ ભક્તિની અંદર સાંભળો, ગુરુ ભક્તિ એટલે માત્ર ઓનલી, નોટ ઓનલી ગુરુ, ગુરુ, માતા પિતા, વડીલ, આપણે જે સ્કૂલની અંદર જેની પાસેથી વ્યવહારનું પણ જ્ઞાન લીધું હોય, જે પણ લીધું છે, અને વડીલો જે પણ છે, આપણા છે, મોટા છે, તો એ બધા આપણા માટે શું થાય છે? વડીલ. તો એ બધા પણ શું કીધું છે? ભક્તિ કીધું. આપણે જેમ શું કહેવાય કે ભક્તિની અંદર એટલે શું? ભક્તિ એટલે કે એમનું ઔચિત્ય જાળવવાનું. ઔચિત્ય એટલે કે જ્યાં જે રીતે આપણે એમને વર્તન કરવાનું હોય એ રીતે કરવાનું, બરાબર, બહુમાનપૂર્વક, માનપૂર્વક, બરાબર. તો એ એક પ્રકારની ભક્તિ કીધી. પછી શું કીધું? વ્રતનું પાલન, વ્રતોનું પાલન કરીએ કે શું? પાંચે મહાવ્રત કહીએ અથવા શ્રાવકના 12 વ્રતો કહીએ, તો એ 12 વ્રતોનું પાલન કરતા હોઈએ, બરાબર. પછી ક્ષમા, હા, ક્ષમા, બરાબર ને. ક્રોધ, હવે ક્ષમા ધારણ કરવું એટલે શું? તો કે જ્યારે ક્રોધાદિનો પ્રસંગ હોય, બરાબર ને, ક્રોધાદિનો પ્રસંગ હોય તો તે વખતે પણ એક ક્ષમા ભાવની અંદર રહે. શું કે છે? ક્રોધનો પ્રસંગ હોય એવા સમયની અંદર પણ શું કરે છે કે શાંત ભાવ રહે, સમભાવની અંદર રહે, તો એને શું કહેવાય છે? ક્ષમા ભાવ. આમ શું કહેવાય કે ગુસ્સો આવી ગયેલો છે પણ છતાં પણ એ ગુસ્સાને ગળી જાય છે, બરાબર, તો એને ક્ષમા કીધું. બાકી આમ આપણે બધા શાંતિથી બેઠા છીએ, બરાબર, તો આપણે ક્ષમાવાન છીએ અત્યારે? ના, હા,
તો કે ના. પ્રસંગ પ્રમાણે પ્રસંગે જે પ્રસંગે આવે હમ? જે પ્રસંગ હા યસ હા તો એ જે પ્રસંગો આ પ્રસંગે જે ક્રોધ ન કરતા ક્ષમાને ધારણ કરીએ તો એ ક્ષમા ધારણ કરતા શું થાય છે હા તો કે એને ક્ષમા કીધું બરાબર પછી કીધું કરુણા સર્વ પછી બીજું કીધું આપણે ત્રીજું કીધું કરુણા બરાબર ને સર્વ જીવો ઉપર લાગણી સર્વ જીવોને સુખી કરવાની ભાવના હમ. બરાબર સર્વ જીવો ઉપર દયા ગમે તેવો પોતે પોતે દુઃખ સહન કરી લે પરંતુ છતાંય બીજા પ્રત્યેની કરુણા ભાવ કરુણા પોતે ભૂખ્યા રહીને પણ અન્ય ભૂખ્યાને ભોજન આપે અથવા ભોજન એને સુખનો વિચાર કરે એટલે પોતે દુઃખ સહન કરીને પણ અન્યને સુખી કરવાની ભાવના અને સુખી કરવાની પ્રવૃત્તિ કરે તો એને શું કહેવાય છે કરુણા બરાબર અને પછી કીધું હા યોગ વ્રત પાલન આવી ગયો હા. યોગ 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 એટલે તો કે જે આત્મા આત્માને મોક્ષ સાથેની મોક્ષ એટલે તો કે અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ બરાબર ને હમ. સ્વાધ્યાય કરતા શું કરીએ છીએ નાના બળે હા, સ્વાધ્યાય કરવા શું તો કે આપણને આ કર્મથી કેવી રીતે છૂટી શકીએ તો એના માટે આપણે જે જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ તો આને જ્ઞાન યોગ કહેવાશે શું કહેવાશે જ્ઞાન જેમ કે જ્ઞાન યોગ ભક્તિ યોગ ક્રિયા યોગ જ્ઞાન યોગ ભક્તિ યોગ ક્રિયા યોગ બરાબર હા. આમ યોગના પ્રકારના પણ આપણે અત્યારે જે આ કરી રહ્યા છીએ એને શું કહેવાય જ્ઞાન યોગ કહેવાશે શું કહેવાશે જ્ઞાન યોગ જેમ જેના લયની અંદર આપણે પરમાત્માની ભક્તિ કરતા હોઈએ પૂજા કરતા હોઈએ ચૈત્ય વંદના કરતા હોઈએ બરાબર તો ત્યાં શું થાય છે વળી અહીંયા ભક્તિ યોગ. ઉપાશ્રયમાં ગુરુવંદન કરતા હોઈએ ત્યાં શું થાય છે તો કે ભક્તિ યોગ ભક્તિ બરાબર યોગ જ્યારે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ સામાયિક કરીએ છીએ કૌશદ કરીએ છીએ બરાબર તો એને શું ક્રિયા કહેવાશે ક્રિયા યોગ ક્રિયા શું યોગ કહેવાશે ક્રિયા યોગ હા તો એવી રીતે આ ત્રણેય પ્રકારનો યોગ કરતા ત્રણેય પ્રકારના યોગને સાથે અહીંયા એમ પેલું મનોયોગ વચન યોગ કાયોગ બરાબર એ ખરો પણ આ ત્રણ પણ સાથે જોડવાનું ઓકે બરાબર કયું ખ્યાલ આવ્યો ને મનોયોગ વચન યોગ કાયોગ પણ એ શેના માટે તો કે આ કાર્યની અંદર શું તો કે જ્ઞાન યોગ ભક્તિ યોગ ક્રિયા યોગ આ ત્રણેયની અંદર ક્રિયા યોગ ખ્યાલ આવ્યો વિજયભાઈ આપણે જેમ કે ઉપવાસ કરીએ છીએ પ્રતિક્રમણ કરીએ છીએ સામાયિક કરીએ છીએ કે ઔષધ કરીએ છીએ બરાબર તો આને શું કહેવાશે ક્રિયા યોગ બરાબર અને ભક્તિ માટે પણ આપણે જે પરમાત્માની પ્રદક્ષિણા કરીએ છીએ કે પૂજા કરીએ તો ક્રિયા થઈ જાય પણ એ ક્રિયા કઈ છે તો કે ભક્તિ પરમાત્માની ભક્તિ સ્વરૂપે છે બરાબર જ્યારે સામાયિક છે ઔષધ છે તો આની અંદર આપણે આત્મભાવની અંદર આવવા માટેની પ્રવૃત્તિ છે બરાબર તો એને ક્રિયા યોગ કહેવામાં તો આ ત્રણેય પ્રકારના યોગની અંદર આપણે જે આરાધના કરીએ તો એને હંમેશા યોગની અંદર રહે પછી છઠ્ઠું કઈ કીધું કષાય વિજય કશાય છે કષાયો ઉપર પોતાનો કંટ્રોલ હોય કષાયો ઉપર પોતાનો કંટ્રોલ હોય બરાબર તો જેને શું કહેવાય કસાય વિજય કે જે ક્ષમા હોય નમ્રતા હોય સરળતા હોય અને સંતોષ હોય તો આ રીતે જે પોતાનું જીવનની અંદર હોય છે તો એ સાતાવેદનીય બાંધે છે વળી આગળ વધીને દાનયુક્ત કેવા દાનયુક્ત દાનયુક્ત પોતાની શક્તિ અનુસાર વસ્તુઓનો ત્યાગ પણ કરે અને પરોપકાર અર્થે અન્ય જીવને આપે છે ઉપકાર એટલે કે બીજાના સુખ માટે આપે તો એને શું કીધું દાનયુક્ત પછી કે દ્રઢ ધર્મ એટલે ધર્મમાં અડગતા ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ ધર્મને છોડે નહીં મૂકે નહીં ત્યજે નહીં તો એને દ્રઢ ધર્મ કહેવાય બરાબર ને હા અને વળી આગળ વધીને કીધું કે જીનેશ્વર પ્રભુની પૂજા વૃદ્ધ વડીલો વગેરેની વ્યાવચ કરવી પરોપકાર કરવા વગેરે જે છે એનાથી જેવું શું કરે છે તો કે શાતા વેદનીય બાંધીએ છે બરાબર તો એવી રીતે હવે આનું ઓપોઝિટ કરીએ તો અશાતા બરાબર ગુસ્સો આવે કે શું કહેવાય કે ગુસ્સો હંમેશા નાક પર બેઠો હોય હા દયાની તો વાત પણ ન હોય શબ્દમાં પણ ન હોય વ્રત પાલનથી સાવ દૂર હોય વળી કસાયો અને પરવશ હોય કંજુસાઈ અને શું કે દાન કરે પણ નહીં કરવા પણ ન દે બરાબર વળી શું કે પરોપકાર જેવું કઈ છે જ નહીં એવું
વળી કે છે કે ધર્મમાં અસ્થિરતા, જો અનુકૂળતા હોય, સુખ આવે જીવિત આવે વાંચ્યું, દુઃખ આવે મરણ વાંચ્યું. એટલે તો કે સુખ હોય તો તે વખતે ચાલો જરા કઈ કરીએ, વિચાર કરે. હા, અને દુઃખ આવતા તો કે ઓ મેં આમ કર્યું તોય ભગવાન મને આમ કર્યું, આમ કરીને ગું. હા, તો એવી રીતે જે એટલે ધર્મમાં દ્રઢતા વગેરે ના હોય, તો આવા જેવો અસાતા વેદનીય બાંધે છે. માં અસાતા વેદનીય બાંધે. અને પછી મોહનીય કીધું, બરાબર. મોહનીય કર્મમાં બે પ્રકારની કીધું. આપણે હંમેશા આપણે યાદ રાખવાનું કે આપણને આ કર્મ ગ્રંથ ભણતા જે આપણને જાણવા મળ્યું, તો હવે અજાણતા અજાણતા આપણાથી જેટલા પણ કર્મબંધ થઈ ગયા, પણ હવે એને પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, આલોચના વડે એને હલકા અને મંદ કરવાનો આપણે પ્રયત્ન, પુરુષાર્થ કરી શકીએ. અને આ સમજ્યા પછી હવે તો કે વધુ ને વધુ કર્મ બંધથી કેવી રીતે અટકીએ, બરાબર, અશુભ કર્મ બંધથી કેવી રીતે અટકીએ એનો પ્રયત્ન. અને સાથે સાથે તો કે અશુભ કર્મ જે બંધાયા છે એની નિર્જરા માટે શું કરીએ, તો આપણને આની અંદર આપણને જાણવા મળ્યું છે. તો ખાસ પ્રયત્ન કરજો. એવી રીતે મોહનીય કર્મ શું કરે છે? ચોથું, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને મોહનીય. તો મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે? મોહનીય કર્મ ઉન્માર્ગ દેશના એટલે શું? ખોટું. ઉન્માર્ગ દેશના એટલે તો કે જે વિતરાગ ભગવાને જે કીધું છે એનાથી વિપરીત કરાવવું. હવે એમાં ગમે તે રીતે આર્ગ્યુમેન્ટ કરીને આર્ગ્યુ કરે અને તર્ક વિતર્કથી, હા, શું કહેવાય, તર્કને શું કહીએ? ડિબેટ ને. હા, આર્ગ્યુમેન્ટ એટલે શું કહેવાય કે આર્ગ્યુમેન્ટ તો નથી, આર્ગ્યુમેન્ટ એટલે દલીલ કીધી, બરાબર ને. ડિબેટ કરે. અને એમાં શું છે કે હવે બુદ્ધિશાળી હોય, બરાબર, બુદ્ધિશાળી હોય તો એ ગમે તેવા સાચી શ્રદ્ધાને પણ શું કરશે? સાચી શ્રદ્ધાને પણ એને ભૂલાઈ નાખશે. તો એવી રીતે જે સત્ય સાચું હોય એ સાચાથી એને ડિબેટ કરીને એને ખોટા તરફ લઈ જાય, બરાબર. એટલે ઉન્માર્ગની દેશના કરી. શું? ઉન્માર્ગની દેશના એટલે જે સાચું હોય, બરાબર, જે સાચું હોય ને એને છોડાવી ખોટાને વળગાવે, બરાબર. એક વખત છે ને એક સૂર્યાસ્ત થાય એટલે અત્યારે આપણે યુવકોને કહીએ કે પેલાના જીવનમાં લાઈટ અને હતું નહીં, એટલે બધા હવે તો લાઈટ છે, જીવ દેખાય છે આપણને, જીવ હિંસા તો નથી કરતા. હવે હું તો આગળ વધીને તમને કહું, આગળ વધીને, બરાબર, કે એમ કે ભાઈ રાત્રિ ભોજન આપણે કેમ રાત્રિ ભોજન પહેલા તો કે લાઈટ નથી, અજવાળું નતું, એટલે જીવજંતુ પડી જાય. અને તે વખતે તો એટલા મોટા એ પણ નતું. હવે તો બધી લાઈટો પણ અનેક પ્રકારની છે, બરાબર. તો હવે રાત્રિ ભોજન કરવામાં શું વાંધો? અને એમાં વળી કદાચ રસોઈ કરીએ, ચાલો હું તો હજી આગળ વધીને કે ભાઈ કદાચ રસોઈ કદાચ રાત્રિના સમયની અંદર કરીએ, કદાચ ન થાય, કદાચ કઈ ધ્યાન ન રહે, પણ સમજો કે જે હવે તો દિવસે બનાવેલું હોય, પેકિંગ કરી દીધેલું હોય, અને પછી ડાયરેક્ટ જ અંદર કાઢીને ખાતા હોઈએ, તો શું વાંધો છે એમાં? ક્યાં પછી કોઈ જીવ જવાનો છે? ધારો કે ચોકલેટ છે, કે અત્યારે ઓલી શું કહેવાય પેકિંગ ઓલી આઈસ્ક્રીમ આવતી હોય, બરાબર, તો એ ખાઈ તો કઈ વાંધો છે? બરફ તો ના જ ખવાય. હા, નહીં, આપણને દેખાતા નથી, બરાબર ને. તો છતાં પણ અહીંયા શું કે છે, તો એવી રીતે આર્ગ્યુ કરીને, બરાબર ને, જે આર્ગ્યુ આ ખોટા આર્ગ્યુ કહેવાય, બરાબર ને. ધારો કે ઓલા આઈસ્ક્રીમ છે, કે જો આઈસ્ક્રીમ તો અભક્ષક છે, બરાબર, ખવાય વપરાય જ નહીં, બરાબર, 100%. હવે બીજી વસ્તુ કે પેકિંગ છે, બરાબર ને, પેકિંગ છે. તો હવે અહીંયા તે વખતે પેકિંગ છે, ડાયરેક્ટ ખાઈએ તો એમાં કયા પછી કોઈ બીજો અંદર જીવ જવાનો છે, બરાબર. પરંતુ એમ કીધું એટલે એમ કરીને આપણે કે પણ જે સૂક્ષ્મ બુદ્ધિ છે, બરાબર, સૂક્ષ્મ બુદ્ધિને એ લોકો સમજાવી શકતા નથી, કહી શકતા નથી, અથવા સમજી શકતા નથી. તો સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું? તો કે રાત્રિ સૂર્યની ગેરહાજરીમાં જ શું? તો કે અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે. અસંખ્ય જીવો.
અને સૂર્યાસ્ત થતા જ નહીં, સૂર્યાસ્ત પહેલા પણ. એટલે આપણે જેમ નવકારસી નું પચખાન ક્યારે કરીએ આપણે? સૂર્યોદય પછી 48 મિનિટ પછી, બરાબર ને? તો જેમ આ વસ્તુ છે, તો એવી રીતે એક વાત તમને જણાવું. પેથળ મંત્રી આપણે કોને ઓલું છે 56 દડી સોનું બોલીને જે ગિરનાર ઉપર સંગમાળા પહેરી, પેથળ મંત્રી, બરાબર. હવે 3 દિવસ થઈ ગયા, કેટલા? એટલે જ્યાં સુધી મારું શું કહેવાય એ ધન ભરપાઈ ન કરું ત્યાં સુધી અન્ન જળ વાપરીશ નહીં. છેક ઉજ્જૈન, અને ઉજ્જૈન ક્યાં ને ગિરનાર ક્યાં? જુનાગઢ ક્યાં? ત્યાંથી ના એ છે ત્યાંથી ને સાંઢણીઓ બોલાવે, મંગાવે છે, બરાબર. હવે એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ત્રીજા દિવસ સાંજે સુધીમાં આવી ગયા, ત્રીજો દિવસ સાંજ સુધીમાં પહોંચી ગયા. પણ કે હવે સમજો કે તે વખતે પેદલ મંત્રી તે કહે છે, શું વિચાર ત્યાં લખે છે, અષ્ટાંગિકાની અંદર લખે છે કે જેમ શું કહેવાય નવકારશી સૂર્યોદય પછી 41 મિનિટ સુધી પછી જ આપણે વાપરવું. તો એવી રીતે શું તો કે પહેલા સૂર્યાસ્ત પહેલા ઓછામાં ઓછું 48 મિનિટ પહેલા આપણે વાળું પણ કરી લેવાનું, જેને અનાથમી પણ કરી લેવાનું કે બરાબર. તો આ જે વસ્તુઓ કીધી, બરાબર ને? કારણ શું તો કે ત્યાં એટલી બધી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જતા હોય, એમાં ગમે તમે હજારો લાઈટો કરો ને તો એ સૂક્ષ્મ જીવને અટકાવી તો ન જ શકો. હા, તમે અંધારું તમે દૂર કર્યું છે, પણ એને સૂર્યની ગેરમોજૂદગીની અંદર જે જીવજંતુઓ થયા છે, ઉત્પન્ન થતા હોય છે, એને આપણે અટકાવી શકીએ નહીં. અને બીજી વસ્તુ શું તો કે જેમાં કદાચ એ સૂક્ષ્મ વસ્તુ કરતા પણ શું તો કે સંસ્કાર હિંસા થઈ જાય ત્યાં. સંસ્કાર એટલે તો કે જે આપણે નથી કરવાનું, જે પરમાત્માએ પણ ના કીધી છે, જે કેવલ જ્ઞાનીએ આપણને કીધું છે, એની આજ્ઞાને આપણે અવગણના કરીએ છીએ. એ અવગણના કરવાનો મોટો દોષ લાગે. એટલે શું તો કે ઉન્માર્ગની દેશના એ શું કરે છે તો કે મિથ્યાત્વનું, એટલે આ મોહનીય કર્મ જે મિથ્યાત્વ છે, એટલે આવા ઘણા બધા છે, બરાબર. એટલે ઉન્માર્ગની દેશના એટલે શું, કોઈને પણ ક્યારેય પણ શું ખોટો માર્ગ બતાવવાનો, જ્યાં સીધું સત્ય હોય, સાચું હોય એ કરવાનું. પછી કીધું સન્માર્ગનો વિનાશ, બરાબર ને? સન્માર્ગનો વિનાશ. સન્માર્ગ એટલે જે પ્રભુએ ધર્મ કહ્યો છે, જે ક્રિયા આરાધનાઓ બતાવે છે, એનો બરાબર એનો નાશ કરવો. એનો નાશ કરવો એટલે તો કરતા હોય એને ગમે તેમ કરીને અટકાવે, બરાબર, અટકાવે, અથવા આર્ગ્યુ કરીને આમ ન હોય ને આમ કરીને આમ કરવું જોઈએ. એટલે ગમે તેવા ઉદાહરણો આપીને એને શું તો કે એને અટકાવીએ, અથવા એ ધર્મ કરતા, એની આરાધના ક્રિયા કરતા એને આપણે અટકાવીએ, તો એ શું થાય છે? સન્માર્ગનો નાશ, બરાબર. અત્યારે તો શું કહેવાય કે બધા ભાવથી કરી લે બધું ચાલે, આવું કેતા હોય. હવે ધારો કે વિજયભાઈ એમએલ કરતા હોય તો શરીરને શું કહેવાય કષ્ટ આપે, દુઃખ આપે છે, બાકી ભાવ ચખાય, આપણું દિલ ચોખ્ખું હોય ને, મારું દિલ ચોખ્ખું છે એટલે મારે બધું આવી ગયું. મારું દિલ ચોખ્ખું છે. આ તો તમને શું કહેવાય, આ તમને બધાને અનેક વખત સાંભળવું હશે, આપણું મન ચોખ્ખું રાખો, બરાબર ને? તો એમ કરીને ખાલી ભાવે કરીને શું કે જે આરાધના કરે છે, ધર્મ કરે છે, તો એને આપણે ગેરમાર્ગે દોરીએ, અથવા એને ગમે તેમ કરતા એ અટકી જાય તો પણ આપણે સન્માર્ગના વિનાશનો દોષ લાગે, અને એ આપણને ભવિષ્યમાં શું તો કે સમ્યક જૈન ધર્મ, પરમાત્માનું શાસન મળવા ના દે. યાદ રાખવાનું, બરાબર. જો કદાચ આપણે નથી કરી શકતા તો કરે છે એની અનુમોદના કરવાનું, અથવા કરે છે એને સહાયક બની અને વ્યાવજ કરીએ, બરાબર. પણ ક્યારે પણ સન્માર્ગનો વિનાશ કરવાનું કાર્ય ક્યારે પણ કરવાનું નહીં. નથી કરી શકતા, ચોક્કસ જે કરે છે એની અનુમોદના કરીએ, બરાબર. પણ આપણે જે કરે છે એને ક્યારે અટકાવવાનું કાર્યમાં તો ક્યારેય નહીં કરવાનું. ઓકે. પછી દેવદ્રવ્યનું હરણ, આ વ્યવસ્થાઓ માટે કીધું દેવદ્રવ્યનું હરણ, જે માટે આપણે જે 7 ક્ષેત્ર કીધેલા છે, બરાબર ને? દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, જીવદયા, અનુકંપા, એ 7 પ્રકારના દ્રવ્ય છે. જીનાલય, જીન મંદિર, જીનબિંબ, બરાબર, જીનાગમ,
પછી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ 7 પ્રકારના ક્ષેત્ર કીધા. તો એમાં જીનબિંબ, જીનાલય, એના માટે જે આપણે વસ્તુ દ્રવ્ય કરીએ એને શું કહેવાય છે? દેવ દ્રવ્ય. બરાબર. તો એના માટે ક્યારેય પણ નહીં કરે. એમાં જ્ઞાન દ્રવ્ય પણ આવી જાય. બરાબર. તો જે વ્યાવચ માટે છે, બરાબર, આ 7 ક્ષેત્રની દ્રવ્ય જે સાધારણ છે, તો એ સાધારણથી છે એ પણ જ્યાં આવશ્યક હોય ત્યાં છે. બરાબર. તો એનું હરણ કરવું, કોઈ પણ ક્ષેત્રનું હરણ, કોઈ પણ ક્ષેત્રનું દ્રવ્ય હરણ કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી. નથી. બરાબર. એવું કરતા હોઈએ તો મોહનીય કર્મ આપણે બાંધીએ છીએ ત્યાં. બરાબર. પછી જીન મુનિ ચૈત્ય જીન, મુનિ અને ચૈત્ય સંઘાધિપતિની પ્રત્યેનિકતા. પ્રત્યેનિકતા એટલે શું કીધું? ન ગમે એના તે. પ્રત્યેનો ન ગમે. વૈર ભાવ, દુશ્મનાવટ. પ્રત્યેનિકતા એટલે વેર. જીનાલય પ્રત્યે કે જીન પ્રતિમા પ્રત્યે કે જીન સાધુ પ્રત્યે જે દુશ્મનાવટ કરીએ છીએ, જે કરે છે તે ઘોર મિથ્યાત્વ. અને ઘોર મિથ્યાત્વ એ આપણને શું કરે છે તો કે સંસારની અંદર રખડપટ્ટી કરાવે છે. સંસારના એ જન્મ મરણના જંજાળોની અંદર ફરીથી પણ નાખી દે છે. તો આ શું કહેવાય? તો એવું કાર્ય ક્યારે પણ નહીં. જ્યાં જો આની ભક્તિ કરીએ છીએ તો આપણે અનેક કર્મનો ક્ષયક્ષમ કરી શકીએ છીએ. જીનેશ્વર પરમાત્માની ભક્તિ, જીન પ્રતિમા, બરાબર, જીન પ્રતિમા આપણા માટે અત્યારે કોઈ સહાયક હોય પરમાત્માનું દર્શન કરવા માટે, તો એ કોણ છે? જીન પ્રતિમા. બરાબર. અને એની અંદર જે ક્ષેત્રની અંદર જીનેશ્વર પરમાત્માની પ્રતિમા સ્થાપિત કરી છે એ જીનાલય. બરાબર. તો જીનેશ્વર પરમાત્મા જેટલા આદરણીય, પૂજનીય છે, એટલું જ જીનાલય પણ પૂજનીય છે. બરાબર. તો એના પ્રત્યેનો ક્યારે પણ વૈરભાવ કે દુશ્મનાવટ ભાવ ક્યારે પણ રાખ્યો નહીં. ક્યારે પણ દ્વેષ પણ કરવો નહીં. ક્યારે પણ દ્વેષ કરવો નહીં. અને પછી કીધું, હા, તો આનાથી શું થાય છે તો કે આપણે આપણું મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ, બરાબર, દર્શન મોહનીય કર્મ શું થાય છે તો કે મંદ પડે છે. અને જો એનાથી પ્રત્યેનિકતા કરીએ, દુશ્મનાટ વેરભાવ કરીએ, તો એનાથી આપણું મોહનીય કર્મ બંધાય છે. અને મોહનીય કર્મ જેટલું મજબૂત એટલું જ આપણે ધર્મથી દૂર, અને જેટલા ધર્મથી દૂર, આત્મ સ્વભાવથી દૂર, એટલું જ આપણું જન્મ મરણનું, રઝળપટ્ટી અને દુઃખનું પણ કારણ બને છે. બરાબર. એટલે આ વસ્તુઓ આપણે ધ્યાનમાં લેવાનું છે. વળી આગળ વધીને કીધું કે ચારિત્ર મોહનીય જે કશાયો કીધા, બરાબર ને? કશાયો. હવે એ કશાયો જેમ ક્રોધ કરીએ છીએ, બરાબર ને? ક્રોધ કરીએ છીએ, ક્રોધ બંધાય છે. માન કરીએ છીએ, માન બંધાય છે. કપટ, માયા, છળ કરીએ છીએ, બંધાય જ છે. લોભ કરીએ છીએ કે બંધાય જ છે. અને એ જ લોભ શું કરે છે તો કે ફરીથી ને બીજા ભાવની અંદર જે મળેલી શક્તિઓ હોય એનો પણ મળેલી શક્તિઓ હોય એને ઉપયોગ કરવા દેતું નથી. આ કશાયો. તો એવી રીતે આ જે 16 કશાયો અને 9નો કશાયો, બરાબર ને? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક. બરાબર. આ જે બધું છે, બરાબર ને? જેમ 4 પ્રકારના કશાયો, બરાબર, 4 પ્રકારના કશાયો એ કીધા. એટલે 16 કશાયોમાં જે આપણે કરીએ છીએ આપણે બંધાય છે. પણ પછી આપણે જો બધું શું કહેવાય કે કસાય સમુદ્ઘાતમાં આપણે શીખી ગયા હતા. દંડકમાં આવશે પાછું, લગભગ 16મી ગાથાની અંદર દંડકમાં કસાય સમુદ્ઘાતમાં આવ્યું હતું, ખબર છે? તો કે જે કસાય આપણે ઉદયમાં આવે છે ને, કરીએ છીએ, અને તે વખતે ઉદયમાં આવતા જે ક્ષય નથી થતો એના કરતા અનેક ગણા બંધાય છે. આપણને ગુસ્સો આવે છે શેનાથી? તો કે કસાય મોહનીય કર્મના ઉદયથી. ગુસ્સો આવે છે શેનાથી? કસાય મોહનીય કર્મના ઉદયથી. પણ તે વખતે હવે ઉદય ઓછો, ઉદય થાય એટલે ક્ષય થવાનું, બરાબર, ક્ષય ઓછો પણ ભરાય છે વધારે. તે વખતે આત્મા અનેક ઘણા એ પૂતગલો બાંધી લે છે. અને ભવિષ્યની અંદર તો કે જેટલા કસાયો એટલે પછી દુર્ગતિની અંદર પણ નાખી શકે. હવે શું થાય તો કે ધારો કે સમજો કે અતિશય ક્રોધી છે, બરાબર, અતિશય ક્રોધી છે, તો શું થશે? રૌદ્ર પરિણામ વાળા છે, તો પછી એ ધીમે ધીમે શું થશે તો કે એવી ગતિની અંદર નાખી દેશે. જેમ સાપ છે, તો સાપને સહેજ પણ થતા તરત ને તરત શું થઈ જશે? તરત ફોન કરીને સુસવાટા કરશે, ફૂંકારવાનું શરૂ કરશે. કારણ તો કે એની અંદર ક્રોધ અતિશય છે. એવી
જો ક્રોધ આપણે કરીશું તો ચંદ્રકોશિયા જેમાં આપણે પણ તૈયાર થવાનું. એવી એવી ગતિની અંદર કર્મ એવી ગતિની અંદર નાખી દેશે. કસાયોને આપણે શું કે કસાયોને વશ ન થતા કસાયોને વશમાં કરીએ. એટલે ક્રોધ આવતા ક્રોધ ન કરતા ક્ષમા ધારણ કરીએ. બરાબર. એવી રીતે માન શું કહેવાય અભિમાનનો કસાયો થતો હોય તે વખતે માનને છોડીને શું તો કે નમ્ર બનીએ સરળ બનીએ. તો આ હંમેશા એ કરીએ. અને બધી આગળ વધીને કીધું કે હાસ્ય રતિ અરતિ ભય શું બીજું છે હસીએ છે બરાબર ને હસીએ છે તો હાસ્ય મોહનીય કર્મ બંધાય છે. આપણે હસીએ છીએ ને બરાબર ત્યારે કઈ કર્મ બંધાય છે હાસ્ય હાસ્ય મોહનીય બરાબર હાસ્ય મોહનીય હસીએ. પણ હવે એ કર્મ જ્યારે ઉદયમાં આવે તો બીજી વખતે શું થાય હાસ્ય હસવું આવે છે પણ એ તે વખતે આપણે અનેક ઘણા બીજા કર્મ બાંધીએ છીએ. હસતી વખતે અનેક ઘણા કર્મ બાંધી છે. સાધુ સાધ્વીજી ભગવંતો હા હાસ્ય રતિ અરતિ આમાંથી શું કે ગમે તે શું કહેવાય હસવાનું એવું કાર્ય ન કરે કોઈ પણ નહીં કે જેમાં હસવું કદાચ આમ હસવાનો પ્રસંગ હોય છતાં પણ એ હસે નહીં. કારણ શું તો કે તે વખતે હાસ્ય મોહનીય કર્મ બંધાય છે. હવે એ હાસ્ય મોહનીય કર્મ બંધાયું હવે એ કેવી રીતે ઉદયમાં આવશે ખબર નહીં. બરાબર હાસ્ય મોહનીય છે. હવે એ ઉલટું પણ થઈને આવે શું સમજો કે ડિપ્રેશન હોય બરાબર ને ગમે તેવો પ્રસંગ હોય પણ હસી જ ન શકે. હસી જ ન શકે આવું બને કે ડિપ્રેશન ગમે તેવું કદાચ એમાં સરસ મજાની વાત કીધી હોય તો પણ હસી ના શકે. હાસ્ય મોહનીય કર્મ આ કર્મો આમ તેમ બદલાઈ પણ જાય છે. એટલે રતિ રતિ એટલે આનંદ મજા આજે આપણે એ કરીએ છીએ. અરતિ એટલે તો કે એ એનો બધાય બદલાઈ પણ શકે છે. તો એટલે એટલે એ પ્રસંગોની અંદર પણ જેવું આપણે જેવું કાર્ય કરીએ છીએ તેવું કર્મ બંધાય છે અને એવું આપણે ઉદયમાં પણ પાછું આવે છે. અને ઉદયમાં આવતા તે વખતે એમ નહીં કે હું હસીશ અત્યારે હસીશ એટલે મને એટલે મને હસવાનું મળશે નહીં. તો એમ કે હું માન કસાઈ કરું બરાબર ને એટલે માન કસાઈ ઉદયમાં આવ્યો બરાબર ને માન કરું પછી શું થાય હવે અભિમાની બન્યા તો બીજા ભાવની અંદર તો કે આપણે અભિમાની બનીશું ના તે વખતે બીજા ભાવની અંદર કદાચ શું તો કે ડરની ઠોકરો ખાવી પડે એવી પણ બને કોઈ માન સન્માન પણ ન રહે એવું પણ બને. કસાય ઓપોઝિટ છે આ બદલાઈ પણ શકે છે. એટલે દરેક વસ્તુઓ આપણે એટલે આ હાસ્ય રતિ અરતિ એવી રીતે શું પુરુષ વેદ સ્ત્રી વેદ અને પુરુષ વેદ એની અંદર પણ જે વેદ આપણે ભોગવીએ છીએ વેદ કેમ કે શું છે નિર્વેદી બનવાનું છે કેમ શું આપણે આ વેદ છે એ વેદ પણ અંતે તો દુઃખ જ આપે છે. પુરુષ વેદ સ્ત્રી વેદ કે નપુંસક વેદ આ ત્રણેય પણ વેદ પણ અંતે શું કરે છે દુઃખ જ આપે છે. બરાબર તો નિર્વેદી બનવા માટે કોઈકને શું કામ વાસના અતિ સતાવતી હોય કોઈને કામ વાસના અતિ સતાવતી હોય કોઈ શું તો કે કામ વાસનાથી વિજેતા બનેલા તો આ બધાને પણ શું તો કે એને મંદ કરવાનો પ્રયત્ન કરવાનો અને એને વશ ન જેને એની અંદર શું તો કે રચ્યા પચ્યા ન રહેતા હતા આપણે શું કીધું કે પુરુષ વેદ સ્ત્રીમાં અને પુરુષ વેદ માટે આપણે કીધું તો કે આપણે વ્રત કીધા બરાબર ને વ્રત કીધા કે શું તો કે ચોથે સ્વદારા સંતોષ પરસ તરીકે મને વીરમણ વ્રત આવ્યું છે ને અભિચાર આપણે બોલીએ છીએ ત્યારે એ શ્રાવક નું વ્રત છે શ્રાવક શ્રાવિકાનું વ્રત છે. તો એ વ્રતો કીધા તો આ વ્રત પાલન વિધિની અંદર આપણે દ્રઢ બનીએ તો જેથી આપણે શું તો કે મોહનીય કર્મને પણ આપણે મંદ પાડી શકીએ છીએ અને એને વધુ ને વધુ શું કરીએ તો કે એને એ કર્મબંધથી અટકવાના પ્રયત્ન કરવાના જે છે એને જે બંધાયેલા છે એને ક્ષય કરવા માટે એના માટે આપણે પ્રયત્ન શું કરીશું ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું દુઃખખો કમખો નિમિત્તમ કૌશક કરું બરાબર દુઃખનો ક્ષય કર્મનો ક્ષય એના માટે એવું નથી કે માત્ર 4 જ લોગસ નહીં 4 પણ કરી શકો 8 પણ કરી શકો 12 પણ કરી શકો 10 પણ કરી શકો 16 પણ કરી શકો 20 પણ કરી શકો 27 પણ કરી શકો 40 પણ કરી શકો કઈ જ વાંધો નથી. બરાબર તો એમાં કોઈ પણ એ પ્રતિક્રમણમાં આપણે જે કરીએ છીએ વસ્તુ એના સિવાય પણ આપણે કરી શકીએ છીએ. પ્રતિક્રમણમાં કરીએ છીએ એ તો અલગ પણ એના સિવાય પણ તમારી પાસે ધારો કે તમે સામાયિક કર્યું અને તમારે મારે દુઃખક્ષય કર્મક્ષય મારે એ કૌશક કહેવાય કે 20 લોગસનો કૌશક કરવો છે કે 25 લોગસનો કૌશક કરવો છે તમે કરી શકો છો. ગમે ત્યારે થઈ શકે છે. હા 10-20 લોગસનો એટલે 10-20 એ ખાલી ક્રમ કીધું એનાથી આગળ પણ આપણે કરી શકીએ છીએ.
બરાબર, એટલે ઓછા વત્તા તમારે જેટલા પણ કરવું હોય એટલા કરી શકો છો કર્મક્ષય માટે. તો એ આપણી પાસે જે શક્તિ છે એનો વધુ ને વધુ ઉપયોગ કરીએ. બરાબર, તો આ કર્મ અક્ષય માટેનો આપણો પ્રયત્ન પુરુષાર્થ ચોક્કસ કરવો જોઈએ. આવતી વખતે પણ આપણો ક્લાસ રહેશે. અને ખાસ બધાને સાંભળજો, તમારે આપણે આ કર્મ ગ્રંથની આપણી એક્ઝામ 41 થી 61 સુધી રહેશે. અને એ તમારી તારીખ આવશે લગભગ 17 તારીખ. 17, હા હા, 17 કે 16 આવશે ને ગુરુ? 14, 15, 16, 17, 18, સોમ મંગળ બુધ ગુરુ, હા 18 તારીખે, 18 સપ્ટેમ્બરના આપણે આ કર્મ ગ્રંથની એક્ઝામ હશે. તો બધા એ પ્રમાણે પ્રયત્ન કરજો, તૈયારી કરજો. અને સાથે સાથે છે ને તમને એક નંબર પાછળની જે ગાથાઓ પૂરી થાય છે ને, હમ. ગાથાઓ પૂરી થાય, હા, એની અંદર પાછળ કર્મ ગ્રંથના લગતા કેટલાક પ્રશ્નો છે એ તમે પ્રશ્નો ચોક્કસ વાંચજો. તો એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને મળશે. જે આપણે કંચનભાઈ કરું 41 થી 41 થી 61, 41 થી 61, હા, 41 to 61, બાપરે. બરાબર છે, 21 ગાથા. તો એ પ્રમાણે બધાય પ્રિપેરેશન કરજો. બરાબર, અને સમય આપણો રહેશે 9 વાગીથી રાખી 9:30 થી. આપણે 9:15 થી 9:15, અને એનો ઉપયોગ રાખવાનો. ઓકે, 9:15 થી 11:30 સુધી આપણે રાખીશું. બરાબર ને, 2.25 કલાક. હા, કદાચ 11:15, કદાચ હવે સમજો કે કોઈ વિષય વધારે ટાઈમ જતો હશે તો પોણા 11 સુધી, પોણા 12 સુધી પણ રાખી શકશું. પણ ચોક્કસ બધાય પ્રિપેરેશન કરજો.